કૃષ્ણ ભગવાનની મૂર્તિ જાણે આપણે તુલસી શ્યામમાં ઊભા હોય બિલકુલ એના જેવી જ આ મૂર્તિ લાગે છે. મિત્રો આ જે મંદિર હતું આપણે પહેલા દર્શન કર્યા એમની જ બાજુમાં અહીં તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ચાર ભુજા મંદિર છે. મંદિરે પહેલા દર્શન કર્યા આ એમના ટ્રસ્ટી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. જય માતાજી. તો આ મંદિર વિશે થોડી તમે માહિતી આપી શકો છો? મારા બધા મિત્રોનું હંમેશા રક્ષણ કરજો. છું કે જે તાપી નદી છે જે પાછળ જે છે એ ત્યાં જવાનો રસ્તો આ આશ્રમમાંથી ક્યાંથી જવાય છે? એમ એની બાજુમાં જ આ રસ્તો છે. શનિદેવનું એક મંદિર પણ જોવા મળે છે. તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજે હું આવી ગયો છું સુરતમાં, અને સુરતના તાપી નદી કિનારે એક માતાજીનું મંદિર આવેલું છે. તમે પાછળ જોઈ શકો છો શ્રી તુલજા ભવાની માતા મંદિર જે તાપી નદી કિનારે આવેલું છે. તો આપણે ત્યાં જઈને બીજા મંદિરોના પણ દર્શન કરવાના છે. મારો અવાજ થોડોક બેસી ગયો હોવાથી સાફ અવાજ નહીં આવે, એ છતાં હું તમને બધા મંદિરોના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો. તો મિત્રો આ જે મંદિર છે શ્રી તુલજા ભવાની માતા મંદિર એ સુરતના તાપી નદી કિનારે આવેલું મંદિર છે, અને અંદર બીજા પણ મંદિર તમને જોવા મળશે. તો એ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈએ એટલે પહેલાં તમને ભોળાનાથના દર્શન થાય છે, જાણે એ હિમાલયમાં બેઠા હોય એવું લાગે છે. તો હવે જઈએ આપણે માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મારી નજર સામે જે છે એ માતાજીનું મંદિર છે, અને અહીં ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. તો આપણે પણ ત્યાં જઈને દર્શન કરીએ. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ છે માતાજીનું મંદિર. આ છે તુલજા માતાજીનું મંદિર. આ સુરતના તાપી નદી કિનારે આવેલું છે. અને મિત્રો આ જે તાપી નદી કિનારાનો વિસ્તાર છે એ અમરોલી છાપરા ભાઠા વિસ્તાર છે. ત્યાં જ આ માતાજીનું મંદિર આવેલું છે. તો તમે ગમે ત્યારે સુરતમાં આવો તો એકવાર આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો, કારણ કે અહીં પાછળ તાપીનો જે નજારો છે એ ખૂબ જ સરસ છે. એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. મંદિરે પહેલાં દર્શન કર્યા આ એમના ટ્રસ્ટી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. જય માતાજી. જય માતાજી. તો આ મંદિર વિશે થોડી તમે માહિતી આપી શકો છો? પ્રથમ તો સૌ શ્રોતાઓને ગુજરાત રાજ્યના ભક્તજનોને જય માતાજી. ને આ મંદિર વિશે માહિતી એવી છે કે 4 વર્ષ પહેલાં મંદિર બનાવ્યું. એટલે એકવાર અમે અહીંયા બેઠા હતા રાતના, અને માતાજી અચાનક મને સ્વપ્નમાં આવીને કીધું કે મારે અહીંયા બેસવું છે. ને મારા ભક્તો માતાજીનું મેઇન સ્થળ છે ને એ તુલજા ભવાની છે, તુલજાપુરનું છે, મહારાષ્ટ્રમાં. અહીંથી 800 કિલોમીટર થાય. એટલે માતાજીએ એવું કીધું સ્વપ્નમાં આવીને કે મારે અહીંયા બેસવું છે, ભક્તજનોને મારે અહીંયા એ કરવો છે, ઉદ્ધાર કરવો. ત્યારે જ્યારે મંદિર બનાવવામાં અમે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે મારી પાસે ખાલી 50,000 રૂપિયા હતા, અને 6 મહિનાની અંદર અમે મંદિર ઊભું કર્યું, અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. 5,000 માણસોનું જમણવાર હતું. અને અત્યારે દર પૂર્ણિમાના દિવસે 1000 થી 1500 માણસો અહીંયા ભંડારો થાય. દર રવિવારે આપણે મેલડી માતાનો તાવો થાય. માતાજીની આશીર્વાદ કૃપા દરેક ભક્તોને મળે, ને દરેક ભક્તોનું દુઃખ દૂર થાય. તો ખૂબ ખૂબ આભાર તમારો. તો મિત્રો આ હતા અહીંના જે ટ્રસ્ટી છે એમની માહિતી આ મંદિર વિશેની, એ તમને વિડીયોમાં જાણવા મળી છે. મિત્રો અહીં ઘણા બધા ભાવિ ભક્તો જે છે દર્શન કરવા માટે આવે છે, અને મિત્રો તમને અહીં શનિદેવનું એક મંદિર પણ જોવા મળે છે. જય માતાજી. અને મિત્રો અહીં એક ભોળાનાથનું શિવલિંગ છે એ પણ જોવા જેવું છે. તો આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા માટે. તો મિત્રો આ છે તુલજેશ્વર મહાદેવ, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને તો મિત્રો આ છે તુલજેશ્વર મહાદેવ મંદિર.
અને આ જે જળ ચડાવી રહ્યા છે એ મારા ફોઈના દીકરા છે અને પોતે સુરત જ રહે છે. હું એમની સાથે આ મંદિરે દર્શન કરવા માટે આવ્યો છું. તમે પણ આ મંદિરના દર્શન કરી શકો છો. હર હર મહાદેવ. મારા બધા મિત્રોનું હંમેશા રક્ષણ કરજો. તો મિત્રો આ તો તુલજેશ્વર મહાદેવનું મંદિર. અને હવે મિત્રો આપણે જઈએ અહીં આવેલા બીજા મંદિરે દર્શન કરવા માટે. અને ત્યારબાદ હું તમને અહીંથી તાપી નદીનો નજારો દેખાડીશ. ખૂબ સરસ મજાનો દ્રશ્ય આવે છે તાપી નદીનું. મિત્રો આ જે મંદિર હતું આપણે પહેલાં દર્શન કર્યા એમની જ બાજુમાં અહીં તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ચાર ભુજા મંદિર છે. તો એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, એ પણ તાપી નદીના કિનારે આવેલું છે. તો મિત્રો આ મંદિરે પણ તમે દર્શન કરવા માટે જરૂર આવજો, કારણ કે આ જે મંદિર છે એ પણ ખૂબ જ સુંદર અને સરસ મંદિર છે. અને કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એ તો જાણે આપણી સાથે વાતો કરે એવી મૂર્તિ છે. તો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે મૂર્તિ છે સામે એ જ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. જાણે આપણે તુલસી શ્યામમાં ઊભા હોય બિલકુલ એના જેવી જ આ મૂર્તિ લાગે છે. તો તમે દર્શન કરી શકો છો. અને મિત્રો આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આ તાપી નદી કિનારે આવેલા બંને મંદિરો છે, પણ મને આના ઇતિહાસ વિશે ઝાઝો ખ્યાલ નથી, એટલા માટે મેં વિડીયોમાં એ ઇતિહાસ બતાવ્યો નથી. તો હવે આપણે જઈએ અહીં આવેલા બીજા મંદિરે, જ્યાં શંકર ભગવાનની શિવલિંગના દર્શન થાય છે. અને બીજું પણ એક બાજુમાં નાનું મંદિર છે. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, એ મંદિરના હું તમને દર્શન કરાવું. તો આ જે છે એ મારા ફોઈના દીકરા છે અને અમે સાથે બંને મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. આ છે ભોળાનાથનું શિવલિંગ, તમે વિડીયોમાં જોઈ શકો છો. મહાદેવ હર. અને એમની જ બાજુમાં હનુમાનજી મહારાજની આ મૂર્તિના તમને દર્શન થાય છે. તો મિત્રો આ હતું શ્રી કૃષ્ણ ચાર ભુજા મંદિર. મેં તમને આ વિડીયોમાં એક સાથે બે મંદિરના દર્શન કરાવ્યા મિત્રો. તો તમે ગમે ત્યારે સુરત આવો તો આ બંને મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો. તો મિત્રો હવે આપણે અહીં જે તાપી નદી આવેલી છે પાછળ, એ પણ હું તમને આ વિડીયોમાં બતાવું. તો તમે વિડીયો ચાલુ રાખજો. ત્યાંથી તાપી નદીનો જે નજારો છે, જે દૃશ્ય છે એ ખૂબ જ અદ્ભુત અને સૌંદર્યથી ભરપૂર લાગે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ તાપી નદીના, તાપી માતાના દર્શન કરવા માટે. આ ભાઈની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ચેનલનું નામ છે રણવીર ખાચર. થેન્ક યુ. ધન્યવાદ. તો મિત્રો આ બધા જે છે બેઠા છે, બધા અહીં દર્શન કરવા માટે જ આવ્યા છે. છું કે જે તાપી નદી છે એ પાછળ જે છે એ ત્યાં જવાનો રસ્તો આ આશ્રમમાંથી ક્યાંથી જવાય છે એમ? આ એની બાજુમાં જ આ રસ્તો છે, અહીંથી જવાય છે આ તાપી નદી. ક્યાંક આ પાછળથી ને જ એમ ને? હા. તો તમારો બાજુમાં જ છે. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. અને મિત્રો તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો ચાલો હવે જઈએ તાપી નદીના દર્શન કરવા માટે. જય ચાર ભુજાનાથ. તો મિત્રો આ છે તાપી માતા, તાપી નદી. તો તમે તાપી નદીના પણ દર્શન કરી શકો છો મિત્રો. અને અહીં તમે જોઈ શકો છો ખૂબ જ સૌંદર્ય છે. અને સામેની સાઈડમાં તમને બિલ્ડિંગો દેખાતા હશે, એ પણ સુરત સિટી જ છે. અને મિત્રો તમે ગમે ત્યારે આવો તો આ બંને મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો. તો આ છે તાપી માતા.